હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, કાલે બજારમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું. નિફ્ટી 1 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ ગયો હતો, પરંતુ છેલ્લે 3:30 વાગે નિફ્ટીમાં સામાન્ય વધારો રહી અને બંધ રહ્યું. બજાર હજી જોવે એવો વધારો બજારમાં થતો નથી, ઘટાડો પણ થતો નથી. પરિસ્થિતિ જેથી છે અમુક સારું કંપનીઓ જે છે જેના ઓકળા સારા આવ્યા છે એ કંપનીઓમાં વધારો છે, બાકી અમુક કંપનીઓમાં ઘટાડો છે. હવે વૈશ્વિક સમાચારોની વાત કરીએ કે અમેરિકાએ પોતાની જે ડીલ ઈરાન સામે મૂકી છે એ ડીલ માટે વધારે સમય ઈરાનને આપ્યો છે કે ભાઈ હજી આ શુક્રવારનો જે આજના સુધીનો જે સમય હતો એ વધારીને કે તમે એના ઉપર વિચાર કરી શકો છો. ઈરાને પણ વળતો એવો જવાબ આપ્યો છે કે અમે ઓના ઉપર વિચારણા કરી રહ્યા છે. હોર્મુઝ ખાડીમાંથી અમુક જહાજો નીકળ્યા છે એવા સમાચાર છે, બિનસત્તાવાર સમાચારો, કે 25-30 જહાજો 2 દિવસમાં નીકળી ગયા છે અને અત્યારે નીકળવાની કોશિશ ચાલુ છે. અને ક્રૂડ તેલમાં $102 આસપાસ નીચે આવી અને વળી પાછું $2-3 વધી $105 આસપાસ ટ્રેડ થઈ ગયું છે. ક્રૂડ આધી ઘટે અને $90 આસપાસ આવે તો આપણું બજાર ધમધમાટ ચાલવા મળે. હોર્મુઝની ખાડી ખુલે. મેઇન પ્રશ્ન અત્યારે હાલ કોઈ હોય તો તેલનો છે. તેલ અને રૂપિયાનો ઘસારો, બે મહત્ત્વની વાત છે. હવે આપણે અમુક જે શેરોની વાત કરવાની છે, જે કંપનીઓની વાત કરવાની છે કે કઈ કંપનીમાં રોકાણ કરવાથી શું ફાયદો થઈ શકે એમ. તો એમાં હવે આપણે કયું સેક્ટર વધારે જોરમાં રહેશે, અને એ સેક્ટર છે પાવર સેક્ટર મિત્રો, અને ઈવી સેક્ટર. આ જે હોર્મુઝની ખાડીમાં જે આ યુદ્ધ થયું અને તેલ બંધ થયું એના કારણે ભારતે એક બોધપાઠ લીધો છે, અને એ છે કે તેલ ઉપર ડિપેન્ડ, જે આપણે ક્રૂડ તેલ ઉપર આપણે જે નિર્ભરતા છે એ ઓછી કરવા માગે છે સરકાર. અને એનો એક જ રસ્તો છે ઈવી વાહનો. મિત્રો, ઈવી વાહનોનું ઉત્પાદન વધારવામાં આવે, એમાં સબસિડી આપવામાં આવે, અને જે તેલથી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો ઉપર વધારે ટેક્સ નાખવામાં આવે અને એનું ઉત્પાદન ઓછું કરવામાં આવે તો 5 વર્ષમાં એનું પરિણામ સ્પષ્ટ આપણને દેખાઈ આવે. મિત્રો, હવે મહત્ત્વની વાત એ છે કે એક મિત્રનો કોમેન્ટ હતી કે મારે ફંડામેન્ટ શીખવા છે કાકા, હું તમારો વિડીયો જોઉં છું, એના માટે કઈ બુક વાંચવી, શું જોવું. મિત્રો, પ્રથમ તો તમે તમારા ફોનમાં મની કંટ્રોલ એપ ડાઉનલોડ કરી દો અને શીખવાનું ચાલુ કરો. એમાં જે ફંડામેન્ટ આવે એનું અધ્યયન કરો. બહુ શીખવું સરળ છે, તમે શીખી શકો છો. સેક્ટર વાઇઝ તમે જ્ઞાન જોઈ શકો છો. કંપની શું ઉત્પાદન કરે છે, કેટલા શેર બહાર પાડ્યા છે, શેર કેપિટલ જોવો એટલે શેરની ફેસ વેલ્યુ કેવી છે, EPS કેવો છે, EPSથી કેટલા ઘણો શેર ચાલે છે અને PA કહેવાય છે. બુક વેલ્યુ કેવી છે, બુક વેલ્યુથી કેટલા ઘણો શેર ચાલે છે અને PB કહેવાય છે. આ બધું તમે ધીમે ધીમે જોઈ શકશો. શેર હોલ્ડિંગ જોઈ શકશો, એના ઓકળા જોઈ શકશો, ત્રિમાસિક ઓકળા જોઈ શકશો, વાર્ષિક ઓકળા જોઈ શકશો. કંપનીનો કોઈ ડિસિઝન છે નવા એ પણ તમે જોઈ શકશો. કંપની વિશે ન્યૂઝ હોય એ પણ તમે જોઈ શકશો. અને એ મની કંટ્રોલમાં તમે બધું ફેરી શકશો. અને વધારે તમારે કોઈ માહિતી જોતી હોય તો તમે ગૂગલમાં કંપનીનું નામ લખશો તો પણ તમને એની જૂની અને નવી બધી માહિતી મળી જશે. તમે સ્કેનર ડાઉનલોડ કરશો તો એના ઉપર તમે જે કંપનીનું નામ લખશો એટલે કંપની વિશેની માહિતી એમાં પણ તમે જોઈ શકો છો. તમે રસ લેતા થશો તો ધીમે ધીમે તમે આગળ વધી શકશો. પરંતુ મહત્ત્વની વાત એ છે કે શેર બજારમાં તમારે ધીરજ રાખવાની, ચીવટ રાખવાની, ઘટાડે લેવાની. ઉછાળે જો તમારે વેચવું હોય અને તમને 20-25% નફો થતો હોય તો તમે વેચી શકો છો. લાંબા સમયનું તમારું સારી કંપની કોઈ હાથમાં આવી હોય
તો એક બે કંપની તમે પણ હોલ્ડ પણ કરી શકો છો. આ રીતે તમે ધીમે 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 એક એક પગથિયું આગળ ચાલશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. અને હું તો ખાસ વાત તો એ છે કે તમારે જે મૂડીરોકાણ તમે કરવાના હોય શેર બજારમાં, એ મૂડીરોકાણ તમારે ધીમે ધીમે કરવાનું. એક હાથથી તમે 5 લાખ કે 10 લાખ નાખી દો અને તમારે ઘટાડો 1-2 લાખનો આવે તો તમારી ધીરજ તમે ગુમાવી શકો છો. પરંતુ તમારે કંપનીમાંથી જો તમારે કોઈ કંપની, સારી કંપની, નાની કંપની હોય અને તમારે 2-3 હજાર શેર લેવા હોય તો તમે 200, 300, 500થી શરૂઆત કરો. જો ઘટે જતો હોય તો પણ એમાં થોડા તમે નોખી દો. કંપની તમને ગમતી હોવી જોઈએ, કંપનીના ફંડામેન્ટ મજબૂત હોવા જોઈએ, એનું સેક્ટર સારું હોય તોય ઘટતો હોય, કોઈ કારણોસર ઘટ્યો હોય તો કારણ તમારે નોટ કરવાનું છે. કયા કારણે આ કંપની ઘટી છે, આ કંપનીમાં વેચાણ ઘટ્યું છે, નફો ઘટ્યો છે કે શું થયું છે કે બજાર એટલું ઘટે છે. ઘણી કંપનીઓમાં કોઈ તકલીફ ઊભી ન હોય છતાં પણ અમુક ટાઈમે સેન્ટિમેન્ટ નેગેટિવ હોય તો લોકો વેચી નીકળતા હોય. અને જ્યારે બજાર વધતું હોય છે ત્યારે બજાર સાથે દરેક કંપનીઓ વધતી હોય. મિત્રો, ના ચાલે એવી કંપનીઓ ચાલવા મળે છે, ધમધોકાર ચાલવા મળે છે. તેજીમાં સબ કુછ બિકતા है, મંદીમાં બધા શેરો પીટાય છે. સારી કંપનીઓ પીટાઈ જાય છે અને ખરાબ કંપનીઓ પીટાઈ જાય છે. હમણાં હું તમારી વાત કરું પારસ ડિફેન્સની, 800 ઉપર ધમધમાટ ચાલતો હતો અને એવો ઘટ્યો અહીંયાથી સીધો 70 રૂપિયા ઘટ્યો. 2-3 દિવસ પહેલાંની વાત કરું છું. વળી કાલથી વધવાનું ચાલુ કર્યું છે. કાલે 30 રૂપિયાનો વધારો હતો. હવે એમાં તમે એનો ચાર્ટ જુઓ કે છેલ્લે કેટલે આવીને મથાળે ઊભો રહે અને કેટલે ઊંચે જઈ અને નીચે આવવાનું શરૂઆત કરે છે. એનો સપોર્ટ પ્રાઇસ તમે જોઈ લો અને ધારો કે નીચે આવે કે ભાઈ આ શેર 750 આવે ને આપણે લેવો જોઈએ તો એ તમને 800-820 સુધી જઈ અને વળી પાછું એક કંપની નીચે આવતી હોય છે. આવી ઘણી કંપનીના તમે ચાર્ટનો પણ અભ્યાસ કરી શકો છો. ધીમે ધીમે આ બધું તમે સમજવા માંડો છો. કંપનીનો ચાર્ટ પણ તમને આવડવું પડે. ફંડામેન્ટ તમે જોઈ શકો છો, ચાર્ટ જોઈ શકો છો. 5 વર્ષ પહેલાં ચાર્ટમાં શું પોઝિશન હતી, આજે શું પોઝિશન છે, આ બધો અભ્યાસ કરતાં તમારે આગળ વધવું જોઈએ. યુવાન માણસને તો ખાસ વિનંતી, ખાસ સૂચના કે આ બધું શીખો. તમારે શેર બજારમાં આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવો, બરાબર, પરંતુ શીખો. શેર બજારનું માધ્યમ એવું છે કે તમે અહીંયા 100 રૂપિયા પણ રોકી શકો છો અને 100 રૂપિયાના લાખ રૂપિયા પણ થઈ શકે મિત્રો, અને 100 રૂપિયાના 0 રૂપિયા પણ થઈ શકે. એનું નામ શેર બજાર. પણ જો તમારા પાસે ધીરજ હોય અને કંપની એટલે કંપની, એમાં કોઈ વાત જ નહીં. કંપનીમાં તમે વાપરો, કંપની વગર દુનિયામાં કોઈ ચાલવાનું જ નથી. આઈસર કંપની જો ટ્રેક્ટર બનાવે એ ધમધોકાર ચાલી રહી છે. 5 વર્ષ પહેલાં જુઓ કે 10 વર્ષ મહિન્દ્રાના ટ્રેક્ટર. ખેડૂત હોય તો આ બધું સમજી શકે, બરાબર. તમારી દરેક વપરાશની વસ્તુ કંપની બનાવતી હોય છે, તમે કશું બનાવતા નથી. આ દુનિયા, આ દેશ કંપનીઓ ચલાવે. ક્રૂડની કંપની હોય, પેટ્રોલની કંપની હોય કે ડીઝલની કંપની હોય, બધી કંપની ઉપર મદાર છે. ટ્રેક્ટરની કંપની હોય અને કાચો માલ તમારો કંપનીઓ જ લઈ જાય અને એ પેકિંગ કરીને વેચવાવાળી એ કંપની હોય છે. અને એવી કંપની જો કોઈ તમારી નાની કંપની હાથમાં આવી જાય અને તમે સડસડાટ કંપની જો દોડવા મળે, કંપનીનો વિકાસ થવા મળે તો તમારો વિકાસ જ છે, સમજી લેવાનું. પરંતુ કંપનીમાં લેભાગુ તત્વો બેસી ગયા હોય તો કંપનીનો નફો દેખાડતા જ નથી. કંપનીને થોડા સમયમાં 2, 5, 10 વારમાં ડૂબાડી અને એ લોકો નાસી જશે, તમારા પૈસા 0 થઈ જાય. આ પણ નેગેટિવ પાછું છે. આ બધું સમજી અને શેર બજારમાં આવે એ શેર બજારમાં ટકે. અને એમ સમજીને આવે કે શેર બજારમાં જશે, લાખ રૂપિયા રોકશે, 5 વર્ષ પડ્યો રહેશે અને આપણા લાખ રૂપિયાના 10 લાખ રૂપિયા થઈ જાય છે, એ વાતમાં માલ નથી. થઈ જ હોય એમાંય ના નથી, પરંતુ બધાયના થતા નથી.
એ તમારે કંપની પસંદ કરવી જોઈએ. તમે ઘણા શેરો જુઓ કે કોરોના વખતે આ કંપની 2020માં ગણો 5 વર્ષ થયા, આ કંપની 2 રૂપિયાની હતી, આજે 500 રૂપિયા ભાવ ચાલે. આવી ઘણી કંપનીની હિસ્ટ્રી તમે જોઈ શકો. અને એ કંપનીમાં જે લોકોના રોકાણ હશે અને શેર પકડી રાખ્યા હશે એ લોકોને પૈસા મળ્યા છે, ઢગલો રૂપિયા મળ્યા છે. અને મારો વિડીયો બનાવવાનું જ કારણ એક આવ્યું જ છે કે મેં એક કંપની પકડી રાખી 20 વર્ષ, એમાં કંપની મને પૈસા, એક નહીં 2, 3, 4, 5 કંપનીઓ પકડી રાખી. કંપની તો 20 હતી પોર્ટફોલિયોમાં અને બધીને 20 વર્ષ પકડી રાખી, પરંતુ એમાં 5 કંપનીઓ ચાલી મિત્રો ધમધમાટ ચાલી. અને એનાથી પહેલાં એને આપણે આ વિડીયો બનાવ્યો. ચલો, થેન્ક યુ, આભાર.